સમાચારની શરૂઆત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝથી। બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે ખેડાથી। ખેડાના ડાકોર ગળતેશ્વરમાં જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે। જે રીતે જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે ત્યારે ગળતેશ્વરના માલવણમાં જૂથ અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે। એક જ કોમના બે જૂથ આવ્યા આમને સામને, જેમાં જૂથ અથડામણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને મામલાને થાળે પાડવાની કોશિશ હાથ ધરી છે। ભરવાડ અને ઠાકોર સમાજના જૂથ વચ્ચે અથડામણનો મામલો, જેમાં મારામારી દરમિયાન 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ખેડામાં જૂથ અથડામણનો મામલો કે જેની અંદર ઇજાગ્રસ્તોને સેવાલિયા HCH સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે। CHC સેન્ટરમાં મોકલ્યા બાદ તેમની સારવાર શરૂ કરાઈ, જેમાં 4 ઇજાગ્રસ્તોને ગોધરા વધુ સારવાર માટે મોકલાયા છે। સેવાલિયા પોલીસ પહોંચી ઘટના સ્થળે અને તમામ હકીકતનો તાગ મેળવવા માટેની કવાયત હાથ ધરી છે, જેમાં ભરવાડ અને ઠાકોર સમાજ વચ્ચે જૂથ અથડામણ થયાનું સામે આવ્યું છે। હાલમાં મારામારી દરમિયાન 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેને CHC સેન્ટર પર લઈ જવામાં આવ્યા, જેમાંથી ગંભીર દેખાતા 4 લોકોને અન્ય જગ્યાએ ખસેડાયા છે। ખેડા ડાકોરના ગળતેશ્વરમાં જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે। ગળતેશ્વરમાં માલવણમાં જૂથ અથડામણ થઈ, એક જ કોમના બે જૂથ આવ્યા છે આમને સામને। તો આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ભાવેશ શર્મા। ભાવેશ, જણાવો કે જે રીતે બે જૂથો વચ્ચેની અથડામણ થઈ છે ગળતેશ્વર પાસે, શું છે સમગ્ર મામલો? જે પ્રાપ્ત માહિતી અનુસાર ગળતેશ્વર તાલુકામાં અત્યારે એક જ જૂથ કોમના બે જૂથો વચ્ચે અથડામણ થઈ છે। ગળતેશ્વરના માલવણ અને કોમના બે જૂથો માલવણ વચ્ચે કોમ વચ્ચે અથડામણ થઈ હતી। માલવણ અને ભેલાણના મામલે ભરવાડ અને ઠાકોર સમાજના એક જ જૂથ વચ્ચે સામસામે આવી ગયા હતા। બંને કોમમાં મારામારીમાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્તોને સેવાલિયા CHCમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં 4 ઇજાગ્રસ્તોને ગોધરા વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર મામલે હાલ પોલીસ પહોંચી ગઈ છે અને સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। જી વિશાલ, જૂથ અથડામણ થઈ છે તેની પાછળનું કારણ શું હતું? શા માટે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ અને મારામારી કરવાનો જે પ્રશ્ન બન્યો? આ જૂથ અથડામણનું કારણ એ હતું કે સામસામે બંને બે જૂથો હતા, જે મામૂલી બોલાચાલીને કારણે અથડામણ થઈ હતી। આ બંને જૂથ ભરવાડો અને ઠાકોર સમાજના જ હતા। આ લોકો એકબીજાની સામસામે આવી જતા આ લોકો બંને સામસામે બોલાચાલી થઈ હતી। આ બોલાચાલીને કારણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। જી ચોક્કસથી, તો આ તમારા સંવાદદાતા ભાવેશ શર્મા કે જેમણે જણાવ્યું કે બે જૂથ વચ્ચે અથડામણ થઈ અને તેના કારણે સેવાલિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ। હકીકતની જાણ થતાં જ ક્યાંક ભરવાડ અને ઠાકોર સમાજ વચ્ચે કોઈક નજીવી બાબતે બોલાચાલી થઈ અને ત્યારબાદ મામલો ઉગ્ર બનતા 4 લોકો મારામારી દરમિયાન ઘાયલ થયા છે। પોલીસે તમામને સારવાર માટે મોકલી આપ્યા છે અને ગુનો દાખલ કરી હકીકતના મૂળ સુધી પહોંચવા માટેની કવાયત શરૂ કરી છે।